સિંહ ને બકરી વેરા ચરાવું રાજા રંગની એક શેરી. તો વિચાર કરીએ તો આપણને એવો ખ્યાલ આવે કે સિંહ અને બકરી બેયને કેમ ચાલવા. બકરી તો બાવર બોયડી અનેક પ્રકારના પાંદડા કાંટા બધું ખાતી હોય, પણ હાવીજને ત્યાં શું ખોરાક દેવો? હાવીજ કઈ ખડ ખાય અને ખડ ખાઈ દો એને હાવીજ ન કહેવાય. એને શું ખોરાક આપવો, કઈ રીતે ચાલવો? અને રવિ સાહેબ જેવા માણસ, આપણા જેવા જ માણસ, અને એની એમ કહ્યું કે સિંહ બકરીને ભેરા ચરાવું રાજા રંગની એક શેરી. કહેવાનો હેતુ, કહેવાનો ભાવાર્થ કે સંતો મહાપુરુષોને ચરણે ગરીબ કદાચ કોઈ બકરી જેવો માણસ જાય, મજૂરી કરતો હોય, નાનો માણસ હોય, અને એક મોટો ધનાઢ્ય સિંહ જેવો માણસ એને ચરણે જાય, તો બેયને આ એક જ ખોરાક આપે, બેયને આ એક જ સતનામ આપે, અને બેયને સરખો બોધ આપે. એકને વધુ ને એકને ઓછો, એવું સંતોનું કામ નથી. આપણે નજરે જોયું ને કે હરિરામ બાબાને અહીંયા ગુંડે આપણે જઈ, બાંદ્રા જઈ, ગોંડલ જઈ, બેડા પડિયા જઈ, જ્યાં જ્યાં સંતો મહાપુરુષોના મેળાવેલા છે ત્યાં સિંહ જેવા મોટા ધનાઢ્ય માણસો પણ છે, અને આપણા જેવા મજૂરી કરવા વાળા માણસો પણ એ સંતોને ચરણે ગયા. તો આપણી શું હેસિયત કે સંતોને રીઝવી શકીએ? છે આપણી પાસે કોઈ એવી સાધન સગવડતા ખવડાવવું પીવડાવવું? પણ એની દ્રષ્ટિમાં એ રીઝી ગયેલા છે. એટલે નાનામાં નાના માણસો ગયા તો એને જે ઉપદેશ આપ્યો, અને મોટા ગયા જે હાવીજ જેવા જે માણસો હતા એને એ ઉપદેશ આપ્યો. પણ હાવીજ જેવા હતા એ વાહે રહી ગયા, અને બકરી જેવા હતા એ હાવીજ થઈ ગયા. કારણ કે હાવી જેવા હતા એ મોટા એ મૂકી ન હોઈ ગયા. કેડિટમાં ખોબો પડે ને, કેમ પગે લાગવા જવું, કેમ સેવા કરવી, કેમ કૂણું પડવું. અને ઓલા કૂણા હતા જ, નાનું જ જીવન એટલે સેવામાં કંટાળે નહીં, સમરણમાં કંટાળે નહીં, ધ્યાની બની ગયા. તો એ બધા નાના નાના જે માણસો હતા નાનપણમાં, એ મહાપુરુષોએ બધે બહુ દુઃખ વેઠા, આર્થિકતાની ભીં ભોગવી, કેટલાકના મેણા ફટાણા હિંભરા, પણ જેટલા દુઃખ પીડ્યા એ બધા પ્રાઇવેટ ભોગવી લીધા. દુઃખમાં કોઈને ભાગ ન આપ્યો. પણ જે આદિ અનાદિનું જે સુખ છે, ભવો ભવની ભૂખ ભાંગી જાય એવું, ભવો ભવની ભૂલ ભાંગી જાય એવું,
એ સુખ મળ્યું એટલે એમાં બધાને લાભ આપ્યો. નગર એમ માનો, આપણે એમ માનીને જો બેઠા હોય કે એ તો પહેલેથી જ એવા ધનાઢ્ય પહેલેથી જ એવા સુખિયા હતા, તો આપણે જોયેલા છે ને ભાઈ. એટલા બધા સુખિયા નતા. એ સગવડતા તો પસે પરિબ્રહ્મ પરમાત્માની કૃપા થઈ, એની મહેરબાની થઈ ત્યારે. નહીંતર કોઈ મજૂરી કરતા, કોઈ ખેતી કરતા, કોઈ નોકરી કરતા, કોઈ લોટ માગતા. પણ નામનું સ્મરણ ભજન કરતા 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 મનમાં બિલકુલ મોટાઈ ન રાખી, જીવનમાં મોટાઈ ન રાખી, સાદાઈ રાખી, સરળતા વાળું જીવન બન્યું. તો જે બકરી જેવા હતા એ હાવી બની ગયા, અને જે હાવી જેવા હતા એ બકરી જેવા બની ગયા. જો ખૂણા પડે તો જ એ વાત સમજાય. એના માટે લાભુ દાદાએ એક એવો બહુ દાખલો સરસ આપ્યો છે કે દેખી વૃક્ષ વિશાળ ગણેરું, ફળ લાગ્યા બહુ સારા, સડતા અધોષ જાતા વા વિંડોળે ઉઠડાયા, ન દેખાય ત્યાંથી ઉપર કે નિશેન અધોષમાં અટવાયા, સ્થિર થઈ તળિયાના ભેદ નહીં પરખાયા, જેથી મોતીડા ન મિલાયા. આ જગતરૂપી જાણવું મોટામાં મોટું વૃક્ષ છે. એ વૃક્ષના ખૂણે ખૂણામાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે. રજે રજમાં, કણે કણમાં, ઘડો ઘટમાં, ઈંડ બિન બ્રહ્માંડમાં. અને એ પરિબ્રહ્મ પરમાત્માના ઝાડવામાં 88,000 ઋષિ મુનિઓ, નવનાથ, સિદ્ધ 84 અનંત ને અપાર જતી સતી ભજનના મહાત્માઓ, દેવી દેવતાઓ, આવા પુરુષ જો પાયકા હોય તો આ બધા જગતરૂપી ઝાડવાના ફળ છે. એ ફળ દેખીને, એની વાત સાંભળીને પગલાં તો માંડ્યા, ઊંચા સડવા તો માંડ્યા. પણ બરાબર જ્યાં વચ્ચે ગયા ને ત્યાં વાવાઝોડું આવ્યું. કહેવાનું વાવાઝોડું આવ્યું, માનનો, મોટાઈનો, અહમનો. અમે કાંઈક સહી, અમે જ્ઞાની, અમે ધ્યાની, અમે મોટા. એટલે એ વાવાઝોડામાં એટલો કચરો ઉડ્યો, એટલી ધૂળ ઉડી, ન નીચે દેખાય કે ન ઉપર દેખાય. હેઠા ઉતરીને પાછા સંતો મહાપુરુષોની સેવાય ન કરી શકે, મોટાઈ આવી ગઈ. અમે પદને પામેલા છે, અમે થોડા હેઠા બેસી, અમને તમારે પગે લાગવું જોઈએ. આ વાવાઝોડું એટલે કોઈને માનની ભૂખ લાગી, કોઈને મોટાઈની ભૂખ લાગી, એટલે એ અધૂસે અટવાઈ ગયા. પાછા જે ટોચ ઉપર જે ફળ લાગ્યા છે એ ફળ સુધી ન પહોંચી શકે, એનો મહારસય ન સાખી શકે, અને હેઠા ઉતરીને પાછા સંતોના ચરણમાં પણ સ્થિર ન થઈ શકે. એટલે દેખી વૃક્ષ વિશાળ ગણેણું, આ વિશાળ જગત છે એ એક જગતરૂપી જાણવું પરિબ્રહ્મ પરમાત્માનું કાયમની માટે એવું લીલું સમજેવું છે. આમાં ફળ લાગ્યા છે બહુ સારા. એ ફળની મીઠાશ ચાખવા માટે સીડ્યા તો ખરા, પણ બરાબર વસાઈ ગયા, ઊંચા સીડ્યા અને વા વિંટોળે વીટલાયા. પછી ન દેખાય ત્યાંથી ઉપર કે ન આવી શકે નીચે, અને અધોષમાં અટવાયા, સ્થિર થઈને તળિયાના ભેદ નહીં પરખાયા, જેથી મોતી ન મિલાયા. એના તળિયા સુધી એટલે આત્મા સુધી ન પહોંચી શક્યા, અને શબ્દરૂપી મોતીડાને પામી ન શક્યા. છે દાખલો, છે દ્રષ્ટાંત, પણ સિદ્ધાંતને આમ જાહેર સમજાવી દઈએ અને સિદ્ધાંત આપણા જીવનમાં એનો ઉતરી જાય. એટલે મહાપુરુષો કહે કે એક નાનકડા વ્યક્તિત્વ સ્વરૂપે જગતમાં જીવવાનું, બિલકુલ મોટાઈ લાવવાની કોશિશ નહીં કરવાની. જે મોટામાં મોટો જે પુરુષ પીડ્યો છે એને ઓળખવાની કોશિશ કરો. સાદાઈથી, સરળતાથી, સહજતાથી જીવન જીવવું. પણ દુર્લભ વિષય ત્યાગો, દુર્લભ તત્વનો સાર, દુર્લભ હૈ સહજા અવસ્થા, સદગુરુ બિના આધાર,
સદગુરુ કૃપાનો આધાર લીધા વિના દુર્લભમાં દુર્લભ આ જીવ પોતાના વિષયનો ત્યાગ કરી શકે એમ નથી. દેહના વિષય તો ઘડી સાંપડી છે, એનો સીમાડો આવી જાય, દેહ તમારો નબળો પડે, જર્જરિત થાય, ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ વિષય તો તમારા સહેજે છૂટી જાય. કારણ કે દેહ જ નબળો પીડ્યો છે, દેહ જ કઈ કાર્ય કરી શકતો નથી. પણ જે જીવના વિષય છે, દ્રષ્ટિના જે વિષય છે, એની જે માગણી છે એ વિષયમાંથી છૂટવું એ દુર્લભ. એટલે આ શ્લોક કહ્યો કે દુર્લભ વિષય ત્યાગો દુર્લભ તત્વનો સાર. જે તત્વ સ્વરૂપે સદગુરુ મહારાજ ઘડોગઢમાં જે બિરાજે છે એનો સાર સમજવો એ દુર્લભમાં દુર્લભ છે. અને એ સાર સમજાઈ જાય તો દુર્લભ સહજાવસ્થા, સહજતાથી એ સ્વરૂપને પામવું અને સહજતાથી જીવન જીવવું એ દુર્લભ છે. બહુ ભીડ પડે એવું જીવન જીવવામાં તાણ પડે. શું કરવા? કે મનની અંદર મોટાઈ ઘૂસી ગયેલી છે, અહમ ઘૂસી ગયેલો છે, દેહ ભાવ છે, જીવ દિશા છે. એટલે સરળતાવાળું જીવન જીવી ન શકે. અમે થોડા નમીએ, અમે થોડા ચીમતીમ સહી. પણ જેને માન મોટાઈની કઈ જરૂર નથી, તો ઘણી વખત હું દાખલો દઉં ને કે અમારા ગામમાં એક રબારી હતો, એને બધા મગજમેટ કહેતા, પણ મગજમેટ નહોતો. એનો એવો એક બની ગયેલો દાખલો કે અહીંથી હાલો એટલે આ ગળુનું પાટિયું આવે ને ત્યાંથી ગળું જવાનો રસ્તો આવે. એને કાંઈ ખાલી એવા સમાચાર મળ્યા કે ત્યાં કંઈક લગ્ન પ્રસંગ છે ને જમણવાર છે તો જાય. એમાં કોક ભાઈ હમો મળ્યો કે ભાઈ કેમણો જાશ? તો ખબર નથી કે ગામમાં જમણવાર છે, ત્યાં જાઓ જમવા, હાલ તારે આવવું હોય તો. એ કે વાત હાસી, પણ નોતરો કે આમંત્રણ ન હોય ત્યાં ન જવાય. એટલે ઓને ઓલો માણસ દુનિયાને મન ગાંડો, પણ કેવા શબ્દો એની વાપરા કે આમંત્રણ ને નોતરાની વાટ જોઈ જોઈને તારા જેવા કંઈક ભૂખે મરી ગયા. ખબર પડે એટલે ત્યાં ભૂગી જવાય. આમંત્રણ ને નોતરું એની વાટ જોવામાં તો તારા જેવા કંઈક ભૂખે મરી ગયા, ભૂકી જવાય છે હરિહરો એની આ. એ વાતને આપણે સત્સંગમાં લઈ લ્યો કે અમને કાંઈ થોડા કોઈ ભૂંડા આવે કે બાંદરા આવે કે તેડાઈ વાત અમે પ્રોગ્રામમાં જઈએ. અમને થોડું નોતરું આપ્યું સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જાય. એ નોતરાની વાટમાં મોટાઈમાં. અને મહાપુરુષો તો એમ કે જો તમને સત્સંગ વાલો હોય, હરિગુણ વાલા હોય તો નોતરાની કે આમંત્રણની કે આવકારની કે માન મોટાઈ કે સ્વાગતની રાહ જોતા નહીં જીવન બનાવવું હોય તો. અને રાહ જોઈ એ રહી ગયા. અને મને તો ખબર પડી એટલે પહોંચી જાય ત્યાં કે હાલો ને બે ઘડી આપણે આનંદ કરી. એના મુખમાંથી કઈ ધારા નીકળે છે, કેવી વાત નીકળે છે, તો એમાંથી 2-5 વાતો આપણને ઉપયોગી બને એવી તો હોય જ. જો આપણે જોતી હોય, લેવી હોય તો મળે. એટલે 7 શાયરને કે ઘૂંટ ભરાવું, મારું કામ ક્રોધ દુશ્મન વેરી, પ્રેમ તણી પેટીમાં એને પૂરું. એ પ્રેમથી વશ થાય એમ છે, પણ એને જો દુશ્મન આવડતી કામને, ક્રોધને, લોભને, મોહને એના અમે ભૂસું ચડાવે તો એ પાડી દઈએ. પણ ત્યાં એની મહેરબાની માગવી કે ભાઈ સાહેબ ઉપરો આવને કનાડો, આ જગત આખું પીડ્યું, મોજ કરો ને. એટલે એ પછી તમારી હદમાં કોઈ દી નો આવે. ભલે ને આ જગતમાં શું વાંધો તમને, એ અજર અમર છે.
જો એને ઋષિ મુનિઓએ કે કોઈ મારી નાખ્યા હોય તો અટાણા જગતમાં કામ ક્રોધ લોભ મોહ છે નથી છે, એને માર્યા નથી, એની પાસેથી એ કામ લીધો એને, હે એનો ઉપયોગી નહીં કર્યો કે ભાઈ અમારા ઉપર મહેરબાની કરો ને શું કરો, અમને લૂંટો, તમારે લૂંટવું હોય તો આ જગત છે. એટલે જે હરિગુણ ગાતા થઈ ગયા અને એમાં જે વિશ્વાસુ બની ગયા એની હદમાં એના હૃદયમાં ઈનો આવ્યા તો ભલે રહ્યા, હું વાંધો તમને. અને પ્રેમથી એને જીતો, પ્રેમ ગણી પેટીમાં પૂરો અને શમશેર લવ સદગુરુ કેરી, સતનામની શમશેર, સત્સમરણની શમશેર જેની હાથ વગી રાખી છે એનું ઈ કામ છે. એટલે સિંહ બકરીને ભેરા ચરાવું રાજા રંગની આ એક શેરી, 5 પછી જ કોઈ જાણ ન પાવે, મેં તો બ્રહ્મ મહેલમાં જામ હેરી. मैं सिपाही सतगुरु साहेब का लड़ूं या तो बखतर तेरी, मैं सिपाही सतगुरु साहेब का सत्य शब्द ने सड़ी खुमारी, સત્ય શબ્દની સળી ખુમારી, સુન શિખર સુરતા મેરી. ઘણા શબ્દ માણાને અસર કરી જાય, ખુમારી મારી જાય કે મેં એને ફલાણી વાત કરી એટલે ખુમારી મારી ગયો પણ બોલ્યો નહીં. એટલે એને એ શબ્દની ખુમારી તો સડી, પણ ઘણા એને અવરી ખુમારી સડી જાય. હે અને રવિ સાહેબ એમ કહે છે કે મને સત શબ્દની સડી ખુમારી, હવે એ ખુમારી મારી કોઈ દી ઉતરે એમ નથી, એ નક્કી થઈ ગયું. શબ્દમાં અમૃત છે એમ અમુક શબ્દમાં ઝેર પણ છે. એવા શબ્દનો જો ઉપયોગ કરો તો તરત સામે પડકો નથી થતો. અને મહાપુરુષોના શબ્દની જે ધારા છે એમાં તો અમૃત જ સિવાય બીજું કાંઈ મળે નહીં. અમર પદની જ આપણને ઓળખાણ મળે. એટલે એ સત્સબદની મને સડી ખુમારી, હવે તો સોન શિખર સુરતા મેરી. શિખર કેને કહ્યું, ગગન કેને કહ્યું, આકાશ કેને કહ્યું, એ સત શબ્દને કહ્યું, એને ગગન મંડળ કહ્યું કે એ શબ્દમાં એ સતનામમાં મારી સુરતા પહોંચી ગઈ ગગન મંડળમાં.
હું તો આ પરિબ્રહ્મને પરચે ખેલો કે પરિબ્રહ્મ પરમાત્મા સંતો મહાપુરુષોનું આ પ્રગટ પ્રમાણ છે. આપણે તો ઠીક નાના માણસો છે, પણ ગ્રેજ્યુએટ ભણેલા માણસો જે ડોક્ટર જેવા જે માણસો હોય, ઉદાવાળા માણસો હોય, સંતોને ચરણે ગયા તો એને શું ઘટતું હોય છે? હે દેખો ભરતરી ભૈયા ફકીરા છોડ દિયા ગઢ ઉજેણી 92 લાખ માળવાનો રાજા કે માયા સર્વે ત્યાગન કીની. તો ક્ષેત્રફળમાં આપણે જો માપણી કરીએ તો 92 લાખ માળવો આપણું હિન્દુસ્તાન થતું નથી, ઘટે છે. તો હિન્દુસ્તાનની બહાર પણ જેની સત્તા છે, એવડું જેને રાજ, એવડી જેને સગવડતા, એટલા એક માણસની જરૂર પડે ત્યાં કેટલાક માણસો હાજર થાય. એક વસ્તુની જરૂર પડે તો અનેક વસ્તુ ત્યાં આવી જાય, એવડો જે માણસ, એ માણસને આ ગુરુગમમાં સંતોના ચરણમાં હું તથ્ય સમજાણો હોય છે. એટલે 92 લાખ માળવામાં ક્યાંય શાંતિ ન મળી, 92 લાખ માળવામાં ક્યાંય નિરાયત ન મળી, તો મહાપુરુષોને ચરણે ગયા ને કે એમને ગયા છે. તો એ ગોપીચંદ ને ભરતરી, એના એક કપડાની જોડ, એના પગની મોજડી અને માથાના મુગટ, એ ખાલી એક જોડીની કિંમત થાય એટલી આપણી પાસે મિલકત નથી. તો એની પાસે કેવડી મિલકત, એની આપણે નાનામાં નાના માણસો થઈ તો 2-3 જોડી કપડા એ છે નહીં હોય, તો એવા તો એની પાસે કેટલા છે. અને એ કાંઈ ગળે ન વર્ગ્યું અને ગુરુચરણમાં જો સ્થિર થઈ ગયા તો આ નામમાં, આ વચનમાં કાંઈક સત્તા અને કાંઈક તથ્ય હશે તો ખરું. ભલે આપણે કદાચ જાણ પીછાણ નહીં કરી હોય, અનુભવ નહીં કર્યો હોય, પણ એવા અનુભવી આ જગતના જે મહાપુરુષો હતા, એને એવું હું સમજાણું કે એનો કેટલો એને માધ્યમ જાણ્યો હોય છે કે એક નામ નિશાનમાં પોતાના જીવનની આહુતિ આપી દીધી, અને બારોબારનું જગત એને મમરા જેવું ફીકો લાગ્યું કે બારોબારના જગતમાં કોઈ પણ કાંઈ તથ્ય. એટલે સતારે પણ કહી દીધું કે જગતને મિથ્યા માનો, એક સત્ય બ્રહ્મને જાણો. જોયો અસાર જગતમાં, સાચો સાર છે આ દિલમાં, જીવનના સુર સાલે કે એક તાર દિલમાં. આ જગતને અનુભવ કરીને જોઈ લીધું કે જગતમાં અસાર જાજો છે, સાર ઓછો છે, પણ હાચુકલો સાર દરેકના ગઢમાં ભીડ્યો છે. વળી નામી છતાં છે અનામી, અને છે વિશ્વવ્યાપી વાલો, પણ અજ્ઞાનીઓ શું જાણે કે રાખે વિકાર દિલમાં. એ દેખાતો નથી પણ છે સર્વવ્યાપક અને સર્વસત્તાધીશ છે. જેટલું તમારા જીવનને વિકારવાળું બનાવવું હતો એનાથી અજાણ્યું નથી, અને નિર્વિકારી જીવન બનાવો તોય અદૃશ્યપણે આપણને એ આશીર્વાદ આપે આપે અને આપે. એ નિરંજન સ્વરૂપે છે. એટલે સતસબંધની જેને આવી સડી ગઈ ખુમારી, અને સોન શિખર છુરતા મેરી, મેં તો પરિબ્રહ્મને પરચે ખેલું, અને કરું ટેલ સંત સબોરી. આ બધા મહાપુરુષો જે સંતો હતા, જે જ્ઞાની હતા, એ સદગુરુના ટેલિયા હતા. એ કોઈ મોટાઈ એને ભોગવી નથી, મોટાઈ જીવનમાં રાખી પણ નથી, અને મોટા થઈને ક્યાંય ગયા નથી. આપણે એની પાસે જો જઈએ, એના ચરણે જઈએ, અને જો મોટાઈ જોતી હોય તો એની પાસે મોટાઈ નથી, આપણને ક્યાંથી દઈએ? એની પાસે તો મોટાઈ છોડાવવાનું સાધન છે. ઝીણા જો બનવું હોય, કલ્યાણકારી જીવન બનવું હોય તો ત્યાંથી મળે. તો આપણે જોઈએ છે મોટાઈ,
અને સંતો પાસે મોટાઈ નથી. એ તો અહમ ગાળવા માટે અહમ ગાળીને બેઠા છે, મોટાઈને મેલી અને ચરણમાં સદગુરુના ચરણની રજ થઈને જીવન જીવે છે. અને એ સદગુરુના ચરણની રજ એ જ વ્રજભૂમિ છે. એ વ્રજભૂમિમાં જે આરોટી ગયા ને વ્રજની જે રજ બની ગયા એને જ આત્મારૂપી કૃષ્ણની ઓળખાણ થઈ. નહીંતર એ કૃષ્ણની ઓળખાણ થતી નથી. એટલે આદુ રાજા ને આદુ દુહાઈ મોર સાપ બાદશાહ કેરી કહે રવિ રામ ગુરુ ભાણ ચરણમાં કે માગનું મોજ અને ચાકરી. હે ગુરુદેવ, તમારી મોજ મને ભોમાં મળવી જોઈએ અને તમારી સાકરી સેવા મળવી જોઈએ. તમે જે મને નામ નિશાન આપ્યું એ તો આદિ અનાદિનો રાજા, આદુ રાજા ને આદુ દુહાઈ, પરિબ્રહ્મ પરમાત્માનો આશીર્વાદ મળ્યો વળી મોર સાપ બાદશાહ કેરી. એવી એમાં સાપ લાગી ગઈ કે એની કિંમત કેવડી થઈ ગઈ. આપણે 2 રૂપિયા હોય તો એ કાગળ ના હોય અને ગુજરાત કે ફૂલ સાપ કે જોઈને સાપું લ્યો તો એ પણ કાગળ નો હોય. તો એમાંથી 2 રૂપિયા જેવડા ટુકડા કરો તો કેટલા થાય કાગળના? તો એવડું કાગળ આપણને નાનકડા 2 રૂપિયાના કાગળના ટુકડામાં કેમ આપી દે? પણ એ કાગળમાં આપણા રિઝર્વ બેંકની સાપ છે, મોર સાપ લાગેલી છે, એટલે એની કિંમત વધારે છે. અને ઓલા પેપરમાં મોર સાપ નથી કે છે નથી. એટલે જે કાગળમાં મોર સાપ લાગી ગઈ છે, રિઝર્વ બેંકની જે સાપ લાગી ગઈ છે, એ અજર અમર અને કિંમતી બની ગયા અને એ પવિત્ર બની ગયા. એટલે કહે રવિ રામ ગુરુ ભાણ ચરણમાં, હે ગુરુદેવ, તમારા ચરણમાં મારે બીજી કોઈ માગણી નથી કે ભવો ભવો આનો આ યોગ, આનું આ જ્ઞાન, આની આ મોજ અને એની ઈ સેવા મને મળવી જોઈએ. એ સિવાય મારે બીજું કઈ જોતું. એવી માગણી જો આપણે કરીએ તો યોગ્ય છે. પણ સદગુરુદેવ રહેતા હોય ઝૂંપડામાં અને આપણે સેવા કરીને માગી કઈક બંગલો તો હોય, બંગલો જો એની પાસે હોય તો એ ઝૂંપડામાં નહીં ખરા? હે એ હાદા મકાનમાં રહીએ. લાભુ દાદા ઘણી વખત એવો દાખલો આપતા કે હનુમાનની સેવા કરતો હોય અને સેવા કરતા કરતા એક થોડોક જ પ્યાલામાં તેલ લઈ જાય અને માગણી કરે જબરજસ્ત કેટલાક ધનની. તો હનુમાન બાબાએ કહ્યું કે ભાઈ જો એટલું બધું ધન તમારી પાસે હોય તો તારા એક ટીપા એક તેલની વાટ જો, મોટો કે કુંડો બનાવીને માલિકો 1-2 ખટારા તેલ ઠલવી ન માલિકો હું ઠેકડા મારું હું ટીપું તેલ ચડાવીને પછી મારો પગ મટે એવું હું થોડો વાંચજો. મારી પાસે બાબા કાંઈ નથી. એટલે સંતો પાસે તો સત્ય શિખામણ, સત્યનો રાહ અને ઝીણું થવાની જો આપણી અંદરમાં લાગણી હોય તો એવું આપણને શીખવાડે. અજડાઈ કરવાનું શીખવાડતા નથી. હે શું શીખવાડે છે કે ભાઈ સરળતાથી જીવન જીવો, મહેનત કરીને રોટલા ખાઓ. આપણે આંગણે કોઈ જો આવે તો એને પાણીનો પ્યાલો ભરીને પાઓ. જાપે ઝાલકું નાખવા ન જવાય. પણ પરમાત્મા પાસે એવી માગણી કરો કે હે ઈશ્વર મને એટલું દેજે કે જેમાં મારું કુટુંબ હમાય, અમે કોઈ દી ઘીરે ભૂખ્યા ન રહી અને અમારેથી ઘીરેથી કોઈ ભૂખ્યા ન જાય, એટલું આપીએ બસ ઘણું. એમાં મજા છે, એમાં આનંદ છે, એ પરમાનંદ છે, એ નિજ આનંદ છે. એ રવિ સાહેબ કહે છે
નિજ આનંદ તે પરમાનંદ છે ભજનાનંદમાં મોજ માણે આદિ અંતમાં ચેતન આત્મા તાબી ન કશું એ ન જાણે બ્રહ્માનંદ એ પરમાનંદ છે ભજનાનંદમાં મોજ માણે આદિ અંતમાં ચેતન આત્મા તાબી ન કશું એ ન જાણે રાગ દ્વેષ મટો જે જनको ફીરા થયા ઠેકાણે રાગ દ્વેષ મટે જે જनको ફીરા થયા